બન્યું છે। કમ્પ્યુટર વ્યાયામ અને સંગીત ચિત્રના સંવર્ગમાં શિક્ષકોની ભરતીની માંગ કરાઈ છે। ઉમેદવારો સચિવાલયમાં રજૂઆત માટે પહોંચ્યા હતા। સચિવાલયના ગેટ નંબર 1 પર ઉમેદવારો એકઠા થયા। રાજ્ય સરકારે જાહેર કરેલા શિક્ષકોની યાદીમાં કમ્પ્યુટર વ્યાયામ સંગીત ચિત્ર સહિતના સંવર્ગનો સમાવેશ નથી કરાયો। શિક્ષકોની ભરતીમાં અન્ય વિષયોની જેમ આ વિષયોનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જ્યારે હવે આપણે 3-4 દિવસ પહેલાં જ આપણે જોયું કે ઋષિકેશભાઈ પટેલે એવું કીધું હતું કે જે પાઠ્યપુસ્તક હશે એની જ અમે ભરતી આપીશું। તો અમે આજે 9 થી 12ના એમના જ છાપેલા ગુજરાત રાજ્ય ગવર્મેન્ટ પાઠ્યપુસ્તક મંડળે છાપેલા પુસ્તકો સાથે આવ્યા છીએ। એમને કીધું કે બીજા વિષય શિક્ષકો અમારું કોમ્પ્યુટર ભણાવી શકશે તો અમારી પણ એ જ માંગ છે કે અમે પણ બીજા વિષય ભણાવી શકીએ છીએ। એટલે જેનો વિષય જે હોય ને એને એ જ કામ કરવું પડે। કોમ્પ્યુટર શિક્ષક નહીં લો, અમે આજ દિવસથી સતત 12 વર્ષથી સંઘર્ષ કરીએ છીએ। અમે જ્યારે સીએમને મળ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું કે હા મને ધ્યાન છે કે તમારો મહેકમનો પ્રશ્ન છે, અમે કંઈક કરીશું, આવતી પરીક્ષામાં કંઈક કરીશું। શું અમે પરીક્ષા આપવા માટે જ પેદા થયા છીએ? પ્રેગ્નેન્ટ હતી છતાં પણ હું પરીક્ષા લો એના માટે આવી હતી। બીસીએ પછી આ લોકોએ બીએડની મંજૂરી આપી, બીએડ પછી 3 વાર ટાટ લીધી અને ટાટ લઈને હવે એવું કહે છે કે કોમ્પ્યુટર શિક્ષકોની અમારા શિક્ષકો કોમ્પ્યુટર ભણાવી શકે છે। તો આ વસ્તુ કેટલા અંશે વ્યાજબી છે હું એમના પાસે જવાબ માંગુ છું। 9 થી 12 ની અંદર 7,500 ની જે ભરતી કરવાની છે એની અંદર પીટી હોય, કમ્પ્યુટર, ચિત્ર હોય, સંગીત હોય, આ 4 વિષયનો સમાવેશ કરવામાં નથી આવ્યો। તો સરકારશ્રીને 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વિષય ગૌણ નથી। જેવી રીતે વિધાનસભાની અંદર જોવા જાય તો કૃષિ વિભાગ અલગ હોય, શિક્ષણ મંત્રી અલગ હોય, તો એવી રીતે શિક્ષણની અંદર પણ કમ્પ્યુટર, ચિત્ર હોય, સંગીત હોય કે પીટી હોય બધા જનું મહત્વ છે। તો આજે ઉમેદવારો બધા જ ઉમેદવારો એક એની માંગ સાથે આવ્યા છે કે 7,500 ની જે તમે રજૂઆત ભરતી કરવાના છે 9 થી 12માં એમાં આ લોકોનો સમાવેશ કરવામાં આવે અથવા તો 7,500 સિવાયની જે કોઈ પણ ભરતી હોય એમાં 4 વિષયનો કાયમી શિક્ષક તરીકે સમાવેશ કરવામાં આવે એ રજૂઆત લઈને ઉમેદવારો આજે ગાંધીનગર ખાતે એકઠા થયા છે। જ્યારે હાયર સેકન્ડરી અને સેકન્ડરીની પરીક્ષા અમારી લીધી છે છતાં પણ આ લોકો મહેકમ એવી જ રટ્યા કરે છે। જ્યારે કે મહેકમની અંદર પણ અમારી જોગવાઈ છે, 4 ક્લાસે વ્યાયામ શિક્ષકની જોગવાઈ આપેલી છે છતાં પણ આ લોકો વ્યાયામ, ચિત્ર, કોમ્પ્યુટર, સંગીત, મ્યુઝિક આ બધા જ સબ્જેક્ટને કાઢી નાખવા માંગે છે। બરાબર, 2011માં પરીક્ષા લીધી, 2012માં પરીક્ષા લીધી, 14માં લીધી, 18માં લીધી, પણ 18ની અંદર તો એ લોકોએ અમારા વિષયની એક પણ જગ્યા ના આપી। એમને કીધું કે ફાજલ શિક્ષકોને અમે સમાવી લીધા છે। તમે મોટા હોલ્ડિંગ લગાવી દો છો, તમે મોટી જાહેરાતો કરી દો છો, યોગ શિક્ષક, વ્યાયામ શિક્ષક। તમે વ્યાયામની એક વખત પાઠ્યપુસ્તક 9-10નું વાંચો, તમને આખી જિંદગી સ્વસ્થ રહેવાના એની અંદર તમામ પાઠ આપેલા છે। 15 પાઠ છે, એની અંદર બધું જ લખેલું છે કે આ જીવન સ્વસ્થ તમે કઈ રીતે રહી શકો। જ્યારે કે એ લોકો પોતે એમ કહે છે કે સર્વાંગી વિકાસ વ્યાયામથી થાય છે, એવા સબ્જેક્ટને તમે ગૌણ ગણી લીધો કઈ રીતે? રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા